તે હા કુંવારી હતી તે છોકરી ભાગી હતી પેલા, હા કુંવારી હતી તારે ભાગી હતી, નંતર આ બીજી વખત બનાવ બન્યો છે. અને અત્યારે પછી પરણાયા પછી ભાગી ગઈ. હા ભાઈ પછી એ ભાગી ગઈ. તમારી દીકરી હાલ રિહામણે હતી કે? હા રે હમણાં જ આવી હતી. મારું નામ મનસુખગીરી ઈશ્વરગીરી ગૌસ્વામી છે. બરોબર. હા ઘટના શું છે જણાવો. એમાં એવું ભાઈ અમારે દીકરી ભાગી જઈ છે. હા તમારી દીકરી. હા હા તમારી દીકરીની ઉંમર કેટલી છે? મારી દીકરીની 19-20 વર્ષની ઉંમર છે. 20 વર્ષની ઉંમર છે. હા 19-20 વર્ષ છે. અને સામે વાળો છોકરો? એ એટલો તો હોય જ છે ને કયો. પણ હવે એમાં શું છે કે એ તો હવે પુખ્ત વય ગણાય. એમાં તો હવે કાયદાકીય મેટર ની અંદર દાદા તમને કહું ને, તમે ગૌસ્વામી છો ને બાપુ? હા હા ગૌસ્વામી. એમાં વડીલ એવું છે કે એ પુખ્ત વય ની ગણાય ને બીજા નંબરમાં તમારે એને અધિકાર છે સમજાણું, કાયદાકીય રીતે પ્રેમ હા લગ્ન કરી શકે એમ. અધિકાર એ વસ્તુ સાચી છે. આપણે દીકરીના 18 વર્ષ હતા. હા મારી વાત સાંભળો, આપણે લગ્ન કરી દીધેલા, મારે સામેલા વ્યક્તિને જવાબ તો દેવો ને. ઠેક ઠેક તમારી દીકરી પરણેલી છે? તો એમાં શું છે અમને કે તમે જણાવો તો ખબર પડે ને. હા ભણેલી છે આપણી દીકરી. બરોબર. એટલે એ હાહરે હતી કે ત્યાંથી ગઈ છે કે તમારી ઘેરલી? એટલે અમારા ઘરે હતી પણ એના માસીને ડિલિવરી આવી હતી કે નહીં, હા અમદાવાદ થી ભાગી છે. એની માસીની ડિલિવરી આવી હતી એટલે અહીંયા મોકલી હતી બરોબર. કામ કરવા માટે. હા એટલે અહીંયાથી ભાગી છે. બરોબર. તમારું ગામ કયું વડીલ? મારું ગામ વઢવાણ છે. હું રહું છું હાલમાં ગોંડલ. ગોંડલ. એટલે તો તમારી દીકરી અમદાવાદ થી અને માસીને ઘેરલી ગઈ? હા એની માસીને ઘરે છે. અને છોકરો રહ્યો એ મારો ભત્રીજો થાય છે. હા એટલે એમ નહીં, હા આ દીકરીને લઈ જવા વાળો સામે વાળો વ્યક્તિ કોણ છે? એ દેવી પૂજક છે. દેવી પૂજક. એ કયા હા ગામનો છે? સુપેડી. તમારી દીકરીને કઈ બાળ બચ્ચું છે કે? નહીં બાલ બચ્ચું કઈ નથી. લગ્ન કર્યા કેટલો ટાઈમ થયો તો? 1.5 વર્ષ. 1.5 વર્ષ થયું હતું. તો એને ત્યાં શું તકલીફ હતી કઈ કે? અલા ભાઈ આ પેલા ભાગી હતી એકદાન, એટલે મેં મારી આબરૂ હાચું લગ્ન કરી દીધા. ઠીક ઠીક. એટલે આ છોકરા પેલા ભાગી હતી? હા અને મેં આપણે એવું હોય કે આપણી આ ઇજ્જત હા હા સચવાઈ જાય ઈ તો એટલે વડીલ ઈ જ લગ્ન હોય ને કરી આપણે. દીધા. હે ઈ તો આપણે ઈ જ હોય ને કે બાપની આબરૂ હંસવાઈ જાય, લગ્ન કરી દઈએ આપણે, બધું હા થાળે એમ પડી જાય. હા હું પણ ઈ હું તમને એમ કહું દાદા કે આપણે જે આ છોકરી ભાગી હતી પેલા, ઈ કોની યાર ભાગી હતી? આ છોકરા હારે. હા એને એને શેમાં લઈ કોન્ટેક્ટ શેમાં લઈ છે? અરે ભણતા કઈ રીતનું હતું? ભણતા નતા. આ બધા એકાબીજી ગામની અંદર ભેગા થાય ને એકાબીજી પાછા પડખે રહેતા હોય. એક વસ્તુ સાંભળો હા આપણે ઈ તો ઈ બરોબર છે. એવી રીતે. અરે કામ મજૂરી કરતા હોય કે ગમે અરે ગમે ત્યાં હા ભેગા થતા હોય એટલે હા એકબીજાને પ્રેમ થઈ ગયો હોય. તે હા કુંવારી હતી છોકરી ભાગી હતી પેલા, હા કુંવારી હતી તારે ભાગી હતી, નંતર આ બીજી વખત બનાવ બન્યો છે. અને અત્યારે પછી પરણાયા પછી ભાગી ગઈ. હા ભાઈ પછી એ ભાગી ગઈ. તમારી દીકરી હાલ રિહામણે હતી કે? હા રે હમણાં જ આવી હતી. બરોબર. હવે ઈ છોકરો છે 1.5 મહિનો રહી જો 1.5 મહિનો પછી રિહામણે રહી. હા અને કીધું કે આપણે ભાઈ તાર માસી આમ છે ને તે છે. એની માય હતી અને એની માં આવી ને 4-5 દી અહીં હા ગોંડલ, હા એટલે કાંઈ ને આવો બનાવ કરી લીધો. હા હા હું એમ નહીં, તમે હું એમ કહું કે જે આ જે તમારી દીકરી છે હા એનું નામ શું છે? રીજી રિદ્ધિબેન. તમારું નામ? મનસુખગીરી. મનસુખગીરી. આપણે તમે ગામ કયું કીધું? ભૂલાઈ ગયું પાછું મને. વઢવાણ. વઢવાણ લીમડીનું? હા બરોબર. હવે આ જે છોકરી છે ઈ ભાગી ગઈ છે બરોબર. હા એને હવે લાવવા માટે તમે આ પ્રયત્ન કર્યો છે ને ફોન? હા બરોબર. કાંઈ વાંધો નહીં. તમે એમ કહો છોકરીના ફોટા અને ઈ બધું મારામાં નાખો ને. અને આ જે છોકરીને હાહરે ક્યાં ગામ હતી? બાવળા પાસે બલદાણા. બાવળામાં બલદાણા. ઈ તમારે આમ કેમ આગેરવ છે કે કઈ કુટુંબીમાં થતા ઈ? નહીં આપણે લગ્ન કર્યા અહીંયા અમારા નાઇટમાં જ કર્યા બાવાજીને. હા પણ ઈ તો તમારા કાકા આમ હગા સંબંધી આમ થતા કે કાલે ડાયરેક્ટ ત્યાં એને કઈ ખબર હતી પેલા કઈ કોઈ લઈ જશે એવું કઈ છે? ના ભાઈ એ આપણે પેલા જાણ કરી હતી. ભાઈ અમારી વાત સાંભળો, હા આ જયારે બનાવ બન્યો ને હા એ વ્યવહાર તો કરેલું જ હતું છોકરીનું. હા અને પછી એ ભાગી ગઈ ને એટલે તેથી તો અમે 24 કલાકમાં લઈ આવ્યા હતા. હા અને પછી અમે જો ભાઈ એના મા બાપને વાત ચોખવટ કરી હોય ને. કરી હતી હા કે જો ભાઈ અમારી દીકરીનો આવી ભૂલ આવી ગઈ છે, જો લગ્ન કયો તો કરવી, ન કહો તો નથી કરવા. આપણે તમારું હા જે ઘરાણું ગાંઠું આપ્યું છે એ તમને પાછું આપી દેવી. હા ત્યારે ઈ તો વ્યવહાર છે. પછી એ લોકોએ શું કીધું ખબર, કે અમારા છોકરાને ખબર ન પડવા જોઈએ ને આપણે લગ્ન કરી નાખીએ. જો આવી બરોબર વાત એના મા બાપ હારે થઈ હતી. બરોબર. પછી લગ્ન કરી નાખ્યો ને વરસ દી સુધી સંસાર હાલ્યો. હા
અને પછી અહીં રીહામણે આવીને પછી આ બધી ઘટના બની. આમે હા વાળો દેવી પૂજક નો છોકરો છે એનું નામ શું છે? એનું નામ અનિલ. અનિલ. એ ક્યાં હાલ અમદાવાદ જ આ બધા હારે ભેગા છે કે? હવે એ અમદાવાદ થી નીકળી ગયો. છોકરી અમદાવાદ થી નીકળી પછી ક્યાં ભેગા થયા એ તો આપણને ખબર ન હોય. બરોબર બરોબર. આ ટૂંકમાં એ ગુમ થઈ બાજુ જાય. આ ગોંડલ બાજુ ને સાઈડ ના આપણે એ ઉપલેટા ગામ રહ્યું ને એ પડખે ગામ આવ્યું એનું. હા. હા એ ક્યાં ભેગો થયો ને ક્યાં લેવા ગયો એ નથી ખબર. એ તો ફોન ના કોન્ટેક્ટ હોય ને દાદા અત્યારે. હા એમ. ફોન માંથી કોન્ટેક્ટ કરીને એ બધું મેળ કર્યો હોય કેમ કે એને કોન્ટેક્ટ. કાલે જો ભાઈ આ બધા એવું કે છે તમે અમદાવાદ આવો હા. અને અમદાવાદ પોલીસ સ્ટેશનમાં પેલા કેસ કરાવી નાખો પછી બધું કરો હવે કે. હા એ ફરિયાદ કરવી પડે દાદા કેમ કે એમાં બીજું આપણે કઈ એક્શન ન લેવે, કાયદા છે ને હાથમાં ન લેવે સમજણું. હવે આ એક દીકરાની જે પરણેલી સ્ત્રીને લઈને જાય છે ને એ ખોટું થાય. કુંવારી દીકરી હોય ને કદાચ લવ મેરેજ કરે ને તો એ બરોબર. આ કોકના માળા વિખેની જાય એ તો હરામીના પેટમાં ભાઈ કહેવાય. આમાં એવું હતું જો એ વખતે મને કીધું હોત ને કે હું પપ્પા મારે અહીંયા જ જવાનું છે હા અને હું નહીં રહું હા તો તો હું એ વખતે પગ પાછો પાડી લે. હા એ બરોબર છે કેમ કે આપણે આ ખબર તો 2 પડી લાખ જાય. રૂપિયાનો આપણે લગ્નનો ખર્ચો કર્યો. મારી વાત સાંભળો. હા બરોબર. આપણે કઈ દીકરીના તો રૂપિયા લીધા નથી. ના સામેના ના. વ્યક્તિએ કહીએ કે મને કંકુ કઈ આપી છે. હા બરોબર. હે તો હા મારી વાત સાંભળો તો હું આવો ખોટો તો પૈસામાં ન ધોરાવું. અત્યારે હું 10 દિવસથી ગોતું તો મારા 15-20 હજાર રૂપિયા તો ગયા છે કે નહીં ગયા હોય. સાહેબ ને આમાં તો બહુ ડબલ રૂપિયા વાળામાં જો આ તે પૂછું આ બધું કરું. હે થાય. આમાં ડબલ રૂપિયા થાય દાદા. હા કેમ કે આ વસ્તુ એવી છે ને આમાં બમણો રૂપિયા વપરાય છે. આમાં ખબર ન રહે ક્યાં કેટલા વપરાય છે. હા એટલે હવે બધાએ કીધું કે તમે એ બધી વસ્તુ રહો છો અમદાવાદ જાઓ ને પેલા કેસ કરી નાખો એટલે પણ પોલીસ એમાં વાળા. શું છે દાદા મારી વાત સાંભળો. એ મૈત્રી કરાર તરીકે છે ને મિત્ર કરાર કરીને કરી નાખે એવું. અને ઓલા પણ છૂટું થાય તો લગ્ન કરી લે. આ રીતનું હોય આનું બધું સમજાણું. એટલે ભાઈ લગ્ન કરી નાખે ગોરા કરી નાખે પણ આપણે ઓલા સામેલા વ્યક્તિને જવાબ છૂટા દેવો તો પડે. કરવા ને. હા એ તો અહીંયા કોર્ટ લેવલે. મારી વાત સાંભળો તમે. છોકરીની સહી ન હોય હા ત્યાં સુધી કઈ છૂટા તો થાય નહીં. મારી વાત તમે સાંભળો. હું એમ કહું છું કે તમે છે ને કોર્ટ લેવલે એ બધું કરજો કેમ કે આમ સમાજમાં કોર્ટ લેવલે છૂટું થાય ને એ વધારે સારું પડે. હું એમ કહું કાયદાકીય રીતે. હા હા કાંઈ નહીં છતાં હું તમારો જાહેરાત છે ને મૂકી દે ઓલામાં એટલે તમારે છે ને જે બને તો ત્યાં સુધી વહેલા પકડાઈ જાય. એ સારું હાલો. ફોટો બોટો હોય તો નાખજો દાદા દીકરીનો. એ હા. હાલો હા કોણ બોલો? હું મીનાબેન બોલું છું. આ છોકરી જે ભાગી છે ને એના મમ્મી. હા બોલો બેન. હા હું હમણાં તમારામાં એ ફોટો ને ઈ નાખું ને અમારું ગામ વઢવાણ છે. અત્યારે ગોંડલ રહી છે ને છોકરો જે છે એ હુપેડી નો છે ને એના પપ્પાનું નામ રાજુભાઈ છે. બરોબર. બરાબર એ તમે લખીને એમને લખતા આવડતું નથી ભણેલા એમાં છે હું છે નહીં. મીનાબેન મારી વાત સાંભળો. આમાં હું કોકના જે માળા વિખે ને આપણે કુંવારી દીકરી હોય ને કદાચ પ્રેમ કરીને એકબીજા રહે તો બરોબર છે. હા પણ આ કોકના માળા વિખીને જાય ને એ તો હરામીના પેટના કહેવાય સમજાણું બેન. હા તો આ પરણેલી છે ભાઈ 2 વર્ષ ત્યાં પેલા ભગાડી ગયો તો અમે લ્યા તો એમને મારવા ધોયડા હતા બધા. અમારી આખી ગાડી ઘેર લીધી હતી. અમારા ગાડી વાળા બિચારા બાયણા લોક કરી દીધા ને એમાં અમે નીકળી ગયા. પણ એ તાણે અમારી માથે હુમલો કર્યો હતો. એ દેવી પૂજક છે. હા એ આપણે ક્યાં હાલ અત્યારે એ વયા ગયા છે બરોબર. એ ધંધો શું કરતો હતો? એ ધંધો તો કારખાનામાં ગોંડલ ક્યાં કામ કરતો હતો એ છોકરો. એની માં ની એની બેનું ની બધા ચોપડા વેચતા હતા ગામમાં. એ ધંધો ને એના પપ્પા ને એને વાડિયું છે હુપેડીમાં બધાને જમીન વાળા છે એ લોકો. ભલે નહીં હોય એમાં શું વાંધો? હા એમ એ લોકો ને બધા માળા થોડા વિકવાના હોય. હા પણ એ લોકોને પેઢી છે ને હુપેડીમાં બધાની. પણ આને આ રખડુના પેટ ના હોય સમજાણો. આને કાંઈ ન હોય મળે કેમ કે આ બધા આવા ધંધા કરતા હોય. આ ચીનાળવીના હોય આવા ધંધા કરતા હોય. સારા ધંધા કરે એ વ્યક્તિને થોડે એને તો એને મહેરબાની હોય માલિકની. હા એટલે હું તમને હમણાં નંબર એ છોકરાનો નંબર ને ફોટા અને અમારા છોકરીનો ફોટો તમને નાખી દઉં. ફોટો બોટો નાખજો. તમારો વિડીયો વાયરલ થઈ દેવો મળે. એ હા એટલે હું છે તમારે વેલા ટકે પકડાઈ જાય ને તો એના વિડીયો ના માધ્યમથી વેલા પકડાઈ જાય એમ. હા હમણાં નાખી દઉં. અને આ જે છોકરો છે એ પરણેલો છે? ના કુંવારો છે. કુંવારો છોકરો છે એમ ને? હા કાંઈ વાંધો. તમે મારા છે ને ફોટા બોટા નાખી દો. મેં તમને જો મેસેજ કર્યો છે. એ હા. તો મિત્રો પરણ્યા પછી પણ જૂના સંબંધોના કારણે એક આખો પરિવાર દુઃખમાં ડૂબી ગયો. આ ઘટનાને માત્ર પતિ જ નહીં પરંતુ બંને પરિવારનો પણ ભારે માનસિક પીડા આપી. તમારું શું કહેવું છે આ ઘટના વિશે તે કમેન્ટ સેક્શનમાં જણાવો. એન્ડ તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો. એન્ડ આવે સાચા સમાચાર અને માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.